નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણા લાંબા સમય પછી એક મહત્વની અપડેટ જીએસઆરટીસી દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડ્રાઈવર કક્ષામાં જે સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અંગે માહિતી આપવામાં આવી છે। તો નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 20-23-24-1 ડ્રાઈવર કક્ષાના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન તારીખ 5/5/2025 થી તારીખ 16/10/2025 સુધી હાથ ધરવામાં આવેલ હતું, પરંતુ સદરહુ તારીખો દરમિયાન અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલ હતા તે પૈકી પ્રથમ તબક્કા તારીખ 1/8/2025 થી તારીખ 30/8/2025 સુધીમાં બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય તથા તેને સંલગ્ન સૂચનાઓ તારીખ 28/7/2025 ના રોજ નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। બાકી રહેલ ઉમેદવારોની યાદી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા પાટિયા, અમદાવાદ છે। અગાઉ પ્રસિદ્ધ થયેલી યાદી મુજબના તારીખ 1/8/2025 થી તારીખ 16/10/2025 દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવે છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી પોતાના કોલ લેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે અને સમયે પોતાના ફોટો, આઇડેન્ટિટી પ્રૂફ સાથે અચૂક લાવવાની રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અદ્યતન સૂચનાઓ માટે સમયાંતરે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ જરૂરી નોંધ લેવાની રહેશે। ધન્યવાદ।